વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ પટેલ સોનલબેન પરબતભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દીકરી એ સમાજનું ઘરેણું છે. દીકરી વિના ઘર સૂનું લાગે ને સમાજ પણ અધૂરો છે. પહેલાના સમયમાં લોકો દીકરીઓને બોજ સમજતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે. હવે દીકરીઓ પણ દીકરાઓ જેટલી જ સક્ષમ બની ગઈ છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પછી તે શિક્ષણ હોય, રમતગમત હોય કે અવકાશ વિજ્ઞાન હોય. બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની અને તેમને ભણાવવાની વાત શા માટે કરીએ છીએ? કારણ કે કમનસીબે હજુ પણ કેટલાક લોકો દીકરીઓને જન્મ પહેલાં જ દુનિયામાં આવવા દેતા નથી. આ ખૂબ જ ખોટું છે. દીકરીઓ પણ આ દુનિયામાં જીવવાનો, ભણવાનો અને આગળ વધવાનો અધિકાર ધરાવે છે. કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે દરેક દીકરી શાળાએ જાય, આગળ વધે અને પોતાના પગ ઉપર ઊભી રહે. જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં પરંતુ પોતાના પરિવાર અને પોતાના સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. શિક્ષિત દીકરી સ્વચ્છ સમાજનું નિર્માણ કરે છે. આજે જે નાની બહેનો શાળામાં પ્રવેશ કરી રહી છે તેમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. આપણે સૌએ તેમને ભણવામાં પ્રોત્સાહિત કરવી જોઈએ, તેમને સહયોગ કરવો જોઈએ. યાદ રાખો, દીકરી વહાણનો દરિયો અને દીકરી વિનાનું ઘર, મીઠા વિનાનું અન્ન. ચાલો આપણે સૌ એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે સૌ દીકરીઓને આગળ વધાવીશું, ભણાવીશું અને તેમને ભણવામાં મદદ કરીશું. જય હિન્દ, જય ભારત. સરસ.